તલાટી મંત્રી અને જિલ્લા પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી થઈ। સરકારી રજિસ્ટરમાં ચેકચાક કર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। સરકારી રેકોર્ડમાં ચેડા અંગે તલાટી મંત્રીનો વિરોધ। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે। મને કહેવાય શેરો બેરો નો મારવાનો હોય આમ તમારે લખવાનો અધિકાર છે મને કહેવાય કેમ તમે લખશો તમારી મરજીથી ભાઈ તમારા ઘરની ખોરાકી છે। જૂનાગઢમાં જિલ્લા પંચાયત સદસ્યની મનમાનીનો આક્ષેપ જોવા મળી રહ્યો છે। એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક અધિકારી સાથે બબાલ થવાની વાત છે। તલાટી મંત્રી અને જિલ્લા પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી થઈ। આપના જિલ્લા પંચાયત સભ્ય સામે તલાટી મંત્રીએ વાંધો ઉઠાવ્યો। સરકારી રજિસ્ટરમાં ચેકચાક કર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। સરકારી દસ્તાવેજોમાં ફેરફાર કરવાના આક્ષેપોથી વિવાદ વકર્યો છે। સરકારી રેકોર્ડમાં ચેડા અંગે તલાટી મંત્રીનો વિરોધ। બંને વચ્ચેની બોલાચાલીનો એ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે। સરકારી કર્મચારી અને ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું। તલાટી મંત્રીએ નિયમોનું પાલન કરવા માટેની વાત પણ કરી છે। ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્યની મનમાનીનો આક્ષેપ છે જ્યાં તલાટી મંત્રી અને જિલ્લા પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા। આપના જિલ્લા પંચાયતના સભ્ય સામે તલાટી મંત્રી વાંધો ઉઠાવ્યો। તમારે લખવાની નાગરિક છો એટલે મને કહેવાય ને હું કરવાનું છે મને કહેવાય શેરો બેરો નો મારવાનો હોય મને કહેવાય તો તમારા મન પણ એમ આપો એટલે આમ તમારે લખવાનો અધિકાર છે મને કહેવાય કેમ તમે લખશો તમારી મરજીથી ભાઈ તમારા ઘરની ખોરાકી છે તમારે લખવાની નાગરિક છો એટલે મને કહેવાય ને હું કરવાનું છે મને કહેવાય શેરો બેરો નો મારવાનો હોય મને કહેવાય તો તમારા મન પણ એમ આપો એટલે આમ તમારે લખવાનો અધિકાર છે મને કહેવાય કેમ તમે લખશો તમારી મરજીથી ભાઈ તમારા ઘરની ખોરાકી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।